બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની 33મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। બોટાદ જિલ્લા ડીવાયએસપી મહર્ષિ રાવલની અધ્યક્ષતામાં રથયાત્રાના પ્રસ્થાન સ્થળ અંબાજી મંદિરથી શરૂ કરીને ગઢડા શહેરના મધરપાટ, વાઢાળા ચોક, માણેક ચોક, નવી કાપડ બજાર અને ટાવર રોડ સહિતના મુખ્ય માર્ગો પર ડ્રોન કેમેરાની મદદથી સુરક્ષા વ્યવસ્થાની સઘન સમીક્ષા કરાઈ હતી। આ પેટ્રોલિંગમાં પીઆઈ કે.એન. ચોપડા, પીએસઆઈ હેરમા અને પીએસઆઈ ઘંટોડિયા સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા। કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ ઓપરેશન અને હિસ્ટ્રી શીટરોની ચકાસણી કરવામાં આવશે તેમ જણાવતા ડીવાયએસપી મહર્ષિ રાવલે નગરજનોને પ્રશાસને સંપૂર્ણ સહયોગ આપવા અપીલ કરી છે। ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી જે રથયાત્રા નીકળનાર છે તે રથયાત્રાને ધ્યાને લઈ અને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ આજે અહીં એક ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને રૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર રથયાત્રા રૂટને આવરી લઈ અને ગઢડાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી છે તેમના દ્વારા અને તેમના સ્ટાફ દ્વારા ખૂબ જ વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે। અને આ સિવાય પણ જે પણ સંવેદનશીલ વિસ્તારો છે તેના ઉપર પોલીસ પેટ્રોલિંગ છે, આ સિવાય કોમ્બિંગનું આયોજન છે અને અન્ય જે હિસ્ટ્રી શીટર છે આ ઇસમોને ચેક કરવાનું પણ આયોજન છે અને ગઢડાના નગરજનોને આગામી રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસનને અને સ્થાનિક પોલીસને સહયોગ આપવા માટે પણ અનુરોધ છે। ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી જે રથયાત્રા નીકળનાર છે તે રથયાત્રાને ધ્યાને લઈ અને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ આજે અહીં એક ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે।